આંકલાવ તાલુકામાં અને બોરસદ તાલુકામાં અનેક ગામોમાં ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. ત્યારે કેટલાક ઈંટના ભઠ્ઠાઓમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકનો વેસ્ટ કચરો તેમજ કેમિકલના વેસ્ટ ઘન પદાર્થનો ઉપયોગ કરીને તેને બાળીને ઈંટો પકાવવામાં આવતી હોય છે, જેને કારણે ધુમાડાના ગોટે ગોટા હવામાં પ્રસરતા જોવા મળે છે. પરંતુ જીપીસીબી અને સ્થાનિક તંત્ર આ ખાડા કાન કરીને આવા ભઠ્ઠા સંચાલકોને છાવરે છે અને પડીકા લઈને અધિકારીઓ મોં બંધ રાખે છે. ત્યારે બોરસદ તાલુકાના મોટી શેરડી ગામ નજીક આવો જ એક ઈંટનો ભઠ્ઠો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. પવન ઈંટના ભઠ્ઠામાં પ્લાસ્ટિક અને રબરને સળગાવીને ઈંટો પકાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ અને રબરને ચીમનીમાં સળગાવીને ઈંટો પકાવવામાં આવતી હોવાથી આસપાસના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય તેમ ધુમાડા નીકળી રહ્યા છે, જેને કારણે લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક પ્રશાસન આ બાબતે જાણે અજાણ હોય તેમ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. ગમે એટલી વાર તમે સમાચાર પત્રો અથવા મીડિયામાં અહેવાલ પ્રસારિત કરો છતાં પણ તંત્રના અધિકારીઓ તેને ધ્યાનમાં લેતા નથી, કારણ કે અધિકારીઓને હપ્તા મળે છે, એટલે ભઠ્ઠા સંચાલકોને સાચવવા પડે. અહીં વાત એકલા ભઠ્ઠા સંચાલકોની નથી. દરેક જગ્યા પર ચાલતા ગેરકાયદેસર કામમાં તંત્ર હંમેશને માટે જાણતા હોવા છતાં પણ આ ખાડાકાન કરતું હોય છે, કારણ કે મોટા પ્રમાણમાં ચાલતા ગેરકાયદેસર કામોમાં કોઈને કોઈ રાજકારણીના છેડા અડતા હોય છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ રીતે ખુલ્લેઆમ પ્લાસ્ટિક પાડીને ઈંટો પકવતા સંચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ? હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તંત્ર ખુલ્લેઆમ પ્લાસ્ટિક અને રબર બાળીને ઈંટો પકવનારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરશે કે પછી પર્યાવરણ અને જનતાના સ્વાસ્થ્યના મુદ્દે ફરી એકવાર મૌન રહેશે?